સૌને હૃદયપૂર્વક જય સીતારામ. એક વખત સીતા માતા અને ભગવાન રામ પુરુષ અને પ્રકૃતિનું આવું દર્શન મર્યાદા પુરુષોત્તમનું બતાવવા આવ્યા હતા. એ તે દિવસના છે. પછી ભગવાન મર્યાદાનું પાલન કરવામાં બહુ આપદા પડવા માંડી, એટલે ભગવાને એ જ મર્યાદાનું રૂપાંતર હું તમારો છું અને તમે બધા મારા છો, હું તમારો છું. એ આત્મા હું પ્રકૃતિ તમને વશમાં રહીને જીવન જીવીશ. હું તમારી પ્રકૃતિ છું, તમારું અડધું અંગ છું, તમારો સંગ છું, તમારો સાથ છું, તમારો પડછાયો છું, તમારા વડે છું. આવું સમર્પણ જ્યારે પ્રકૃતિએ કર્યું છે ત્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ એમ કહે છે કે સતી, હે દેવી, હે સીતે, હે પ્રકૃતિ, હે આદિપરા, આદિશક્તિ, તમે જો મહારાજ છો તો હું પણ મારા જીવનમાં તમારા સિવાય ક્યાંય મારી દ્રષ્ટિ, ક્યાંય મારી મનો ઈચ્છા, ક્યાંય મારી કલ્પના માત્ર ઉઠવા નહીં દઉં. હું પણ તમને વચન આપું છું, મારા જીવનમાં તમારા સિવાય કોઈ સ્ત્રી નહીં પ્રવેશ કરે. આ મર્યાદાનું બંધારણ એવા એક યુગમાં જ શરૂઆત થઈ. નારાયણ પોતે રામ બની પધાર્યા ત્યારે આપણા પૂર્વજો હતા ત્યારે આવી એક પદ્ધતિ શરૂ થઈ. એ પદ્ધતિઓમાં ઋષિઓ, મુનિઓ, રાજાઓ, એવા મહાન એટલી કક્ષાવાળા સંતો, મહાપુરુષો, સમત્વતા વાળા એ વખતે મર્યાદાનો નિર્વાહ કરતા હતા. ધીમે રહીને એ મર્યાદા બોજો લાગવા માંડી, વજન લાગવા માંડ્યો. સમજણ ન આવી, સમજણ ન ટકી, એટલે ટકી નહીં, આવી નહીં. એટલે એ મર્યાદાનો જે આનંદ હતો એ વજન લાગવા માંડ્યો. વજન લાગવા માંડ્યો એનું પ્રમાણ છે અયોધ્યા નગરીમાં જ એક માણસ એવું બોલ્યો છે, એની પત્ની એને પીર ગઈ છે અને પાછી આવતા રસ્તામાં નદી, અને નદીમાં બહુ પાણી હતું, વરસાદ ખૂબ થયો. એટલે એ ઓરત બિચારી પાણીમાં પડીને પણ પોતાને ઘેરે આવવા માગે છે, પણ ગામના લોકોએ એને અટકાવી રોકી છે. નહીં નહીં દીકરી, બેન, આવું ન કર, બે મોત અને કમોત ન કર. એણે કહ્યું, આમાં મરું એ ઘણું સારું છે, વાં ગયા પછી તો મારી દશા, અહીં જો રોકાઈ પડીશ ને તો મને બહુ સહન કરવું પડશે. પણ ગામ લોકોએ ધીરજ આપી, આશ્વાસન આપ્યું, સવારે વહેલા તમે કોઈ, અમે તમને મદદ કરીને સામે કાંઠે પહોંચાડી દઈશું. રાત રોકાણી છે, વહેલી સવારમાં પાછી ઘર પર આવી છે. છોકરાએ કીધું કે મારા કાકી આવે છે. કાકા? એટલે એણે તરત જ હાથમાં નાનકડી લાકડી લઈ બહાર આવીને બૂમ પાડી. તો કેમ આવી, કેમ આવી? તું નદીમાં પાણીમાં પડીને મરી ન ગઈ, તારું મોં બતાવવા કેમ આવી? ક્યાં રોકાણી હતી? શું કામ રોકાણી હતી? એવડા મોટા એની પર પ્રહાર કર્યા. એ બાઈ રાત્રિના ફરિયાદ કરવા ગઈ. એવી વ્યવસ્થા હતી કે રાજના આસન શાસનની વ્યવસ્થામાં એક એવો ઘંટ બેલ હતો
કે બહાર ઊભા ઊભા દોરી ખેંચે એટલે એ બેલ વાગે. બેલ વાગે એટલે તરત જ એક પહેરેદાર બહાર આવે. કોણ છે ફરિયાદી, કોણ છે ફરિયાદી? અને એની એવેટાણે પણ ફરિયાદ સાંભળવામાં આવતી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હાજર છે. પ્રભુ પોતાના શયન ખંડમાં વિશ્રામ લઈ રહ્યા છે. સૂતા છે કે જાગે છે એ સીતા માતા સિવાય કોઈને ખબર નથી. બેલ વાગ્યો. પહેરેદાર જે પહેરગીર હતો એણે એ ઓરતને બૂમ પાડીને કહ્યું, અત્યારે ભગવાન પોતાના શયનખંડમાં સવારે આવજે. આવી ઘટના, અને એ ઘટનાને આધારે પેલો માણસ, આ બાઈનો પતિ, એને બોલ્યો હતો કે લંકામાં ગયેલી સીતાને રામ રાખે, હું ન રાખો, તને નહીં રાખો. ફરિયાદી રાજભવને ન્યાય લેવા આવ્યો છે, એ પણ બિચારો પાછો પડ્યો કે સવારે આવજે. બાઈએ વિચાર કર્યો કે સવાર મારું કેવી રીતે પડશે. મર્યાદા બોજો લાગ્યો. એટલું જ મારે લેક્ચર નથી કરવું. મર્યાદા બોજો લાગ્યો, વજન લાગ્યો, એક વેણ કેવું લાગ્યું, કઠોર લાગ્યું કે રામ રાખે, હું ન રાખું. આટલી જ વાત એ બાઈના શરીરમાં ક્યાંય બેસતી નથી, એના માનસમાં ક્યાંય સમાતી નથી. અહો, લાખોનો પાલનહાર, અને એને માટે મારો પતિ. મર્યાદા બોજો લાગ્યો. ભગવાને બરાબર તપાસ કરાવી અને ન્યાય મળે, ન્યાય સંગત ભગવાન પોતે ગુપ્તચર બનીને તલાશ કરી આવ્યા. પોતાના સુખોનો રાજ્ય અને રાજ્યની પ્રજાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કર્યો. બહુ વજન લાગ્યો. વજન લાગ્યો એટલે ભગવાને ભૂમિકા બદલી નાખી. ક્યાં આવ્યા ભગવાન? મથુરાની જેલમાં આવ્યા. ચત્રભૂત સ્વરૂપ લઈને આવ્યા. જેલમાં કોણ છે? એક બાજુના ભાગમાં જે જેલમાં જેની સત્તા હાલે છે એ રાજા કંસનો પિતા એક બાજુ જેલમાં છે. બીજી બાજુ જેલમાં પોતાની સગી બેન અને બેનના પતિ વસુદેવ જેલમાં બેઠ્યું છે. જેલની પદ્ધતિ પ્રમાણે જીવવાનું છે. જેલમાં સંસાર, આહા, જેલમાં પ્રસૂતિ, અને જેલમાં એક એક બાળક જન્મે એને પોતાનો સગો ભાઈ પોતાની આંખની સામે મોતને ઘાટ ઉતારે. ભગવાન ધર્મની સ્થાપના કેવી રીતે કરે છે? યુગે યુગે હું આવીશ, આવું વચન આપ્યા પછી કેવો નિર્વાહ અને કેવી રીતે નિર્વાહ કરે. વસુદેવ અને દેવકી માતા અકળાઈ ગયા છે. એટલી હદે અકળાયા છે કે પ્રભુ હવે જીવવું જ નથી જીવવું. આ શરીરમાં જે તમે અમને પાત્ર આપ્યું છે એ પાત્ર અમે ભજવી શકીએ એમ નથી. કોઈ કાળે હવે હું જીવી નહીં શકું. નહીં જીવાય. ભગવાન ચત્રભુજ સ્વરૂપે પધાર્યા છે. માં, થોડું સહન કરો ને માં, થોડું સહન કરો. મામાની આયુષ્ય 11 વર્ષને 52 દિવસ એ બાકી છે. માં એના પ્રારબ્ધની એની જન્મજાત આયુષ્ય મળી હતી એ તો પૂરી થઈ ગઈ, પણ આ એણે તપ
કરીને આયુષ્ય મેળવી હતી. એ તપબલની આયુષ્ય છે ને માં, એને હું પણ તોડી નહીં શકું માં. થોડી ધીરજ રાખો માં, થોડી ધીરજ રાખો માં. ધર્મ માટે, ધર્મને સ્થાપિત કરવો છે, એ પોતા એ ધર્મનું પાલન કરીને લોકોને બતાવવાનું. એટલે હું વારંવાર વિનંતી કર્યા કરું છું. વિનંતી મારી પર્સનલ વિનંતી છે. એ તો તમને સાંભળ્યા પછી ગમે તો જ સ્વીકારવાની. આ કોઈ જબરજસ્તીનો દરવાજો જ નથી. કોઈ આવે નહીં રોકતું નથી ને જાય નહીં રોકતું નથી. કોઈ પૂછતું નથી કે તું શું કામ આવ્યો છો, અથવા કોઈ એમ પણ નથી પૂછતું કેમ ભાઈ કેમ ભાગ્યા. એમ મારી પોતાની પર્સનલ વિનંતી એ છે કે આ શરીરમાં કોઈ વ્યસન જોતું નથી જોતું. આ દેહાદિક ઇન્દ્રિયો સાથે માર ખાઈને જીવનું પતન થઈ જાય છે. ત્યાં સુધી એ કામનાઓને વાસનાઓને છોડી નથી શકતો. આનાથી મોટું વ્યસન બીજું કયું હોઈ શકે? આ ફાલતુ વ્યસન તો કંટાળો દૂર કરવાને, પોતાને બેભાન રહેવા માટેના પ્રયોગો છે. વ્યસન નથી, એ પ્રયોગો છે. ધીમે ધીમે જ્ઞાન તંતુઓને બેરાખોડ બનાવી યાદ શક્તિ મેમરીમાંથી ભૂલી જઈને જીવવા માટેના વ્યર્થ પ્રયાસ છે. કંટાળો દૂર કરવાની સાધના નથી, આ સાધન પણ નથી. કંટાળો દૂર કરવો હોય તો સત્સંગમાં જઈને બેસો, અહીંયા આવીને બેસો એમ નહીં. કોઈ પણ ઠેકાણે સત્સંગ, એ સત્સંગમાં જઈને બેસો ને આ પવિત્ર ચરિત્રો સંભળાતા હશે. કેવા ઋષિઓ મુનિઓ આવા હતા, રાજા મહારાજાઓ આવા હતા, ગ્રસ્તીઓ આવા હતા, ગુરુજનો આવા હતા, શ્રેષ્ઠીજનો આવા હતા, જ્ઞાની પુરુષો આવા હતા, યોગી પુરુષો આવા હતા. આવા પવિત્ર પૂર્વજો હતા. એ ચરિત્રો સાંભળીને આપણને આપણી જે નબળાઈઓ છે ધીમે ધીમે એના તરફ નફરત આવે કે આટલી બધી ઊંચાઈ પકડ્યા પછી હજી મારામાં આ દુર્ગુણ જાતો નથી. આટલી બધી હું ક્યાં બેસું છું, કોની જોડે બેસું છું, કેવું કેવું મારું વિચાર વાણીને વર્તન રાખું છું, અને હજી મારી પરિસ્થિતિ આ છે કે હજી મારામાં અત્યંત નિંદા, અત્યંત દ્વેષ, અત્યંત ઈર્ષા, જે બિલકુલ નકામા કોઈ કામના નથી, એવા દુર્ગુણો મેં હજી સાચવી રાખ્યા છે. હજી કોઈને ગંદી ગાળ બોલવી તો તમારી પાસે સ્ટોક પડ્યો છે. હમણાં જો કોઈ યારે કંઈ બાંધછોડ થાય ને, કોઈ સાયકલ કોઈકને લાગી જાય તો દેખતો નથી એટલેથી પતે નહીં. ઓલો પાછો એને કે આંધળો છો એટલેથી ન પચે, પાછો કે આંધળીનો છો, પછી એટલેથી ન પચે કે તારા બાપનું છે, એટલેથી ન પતે. પછી સાયકલ આઘી મૂકીને પછી બે સામસામાં મોટી મોટી આંખું કળી, જીભને બહુ જેમ ભાવે તેમ બોલી, એમ ઉગ્ર થાય અને શક્તિઓનો સમય બેનો દુરુપયોગ કરે. આવી આજે સત્સંગીઓ પાસે આવી બાબત ન હોવી જોઈએ, અથવા તો ગુરુમુખીઓએ આવી બાબતમાં ભાગ લેવો ન જોઈએ. એને સ્પર્શે જ નહીં, એને સ્પર્શે નહીં. જેમ કાદવમાં કમળ ઉગે તો એ કાદવ એને સ્પર્શે નહીં. આવી રીતે ગુરુ વચન પર, ગુરુની ધારણા ઉપર, ગુરુને રાજીપે પગલાં ભરાતા હોય એને કોઈ કીચડ, કોઈ આવરણ કોઈ રીતે સ્પર્શે નહીં, સ્પર્શે જ નહીં. માં 11 વર્ષ અને 52 દિવસની આયુષ્ય મામાની બાકી છે, અને એ આયુષ્ય એના તપબલની, એને તપ કરીને મેળવી છે. એની આયુષ્ય જે એ પ્રારબ્ધની હતી એ તો પૂરી થઈ ગઈ. માં, જો તું થોડી ધીરજ રાખીશ ને તો જ હું ધર્મનું સ્થાપન કરી શકીશ. માં, તારી ધીરજ ઉપર આ ધર્મની ધારણા બાંધી શકીશ. માં, પરંતુ ભગવાન પ્રભુ ચતુર્ભુજ નારાયણ આસન નથી થતું, કોઈ વાતે સહન નથી થતું. આ દ્રશ્ય તો જુઓ તમે, આ જેલમાં, હા, સંસાર જેલમાં, પ્રસૂતિ જેલમાં, અને બધી જન્મેલા બાળકનો વિરહ,
આક્રંદ કરીને માથા પછાડીને મરી જાવું, આવું વાતાવરણ આ જેલમાં કેવી રીતે જીવું? ધર્મની સ્થાપના તો જુઓ, એની પૂર્વ ભૂમિકા તો જુઓ. પૂર્વ ભૂમિકા એટલે માં જો તું સહન ન જ કરી શકે તો હમણાં તારા ખોળામાં બાલ મુકુંદ બાળક બનીને હમણાં જ આવું માં, હમણાં જ આવું. પણ માં એક શરત છે, મારા આવ્યા પછી બાલ મુકુંદનું મારું સ્વરૂપ તારા ખોળામાં આવ્યા પછી માં મારા શરીરનો મોહ ન કરીશ માં, મારા શરીરનો મોહ ન કરીશ માં, મારા શરીરનો મોહ ન કરીશ. મને પ્રેમ કરજે, મને વાલ કરજે, મને ચુંબન કરજે, મને હૃદય લગાડજે, પણ મારા શરીરનો મોહ ન કરીશ માં. મને મારા પિતાજીને સોંપી દેજે. પિતાજી, પિતાજી, તમે પણ મારા શરીરનો મોહ ન કરશો, મોહ ન કરશો. મને વાલ કરજો, મને હૃદય લગાડજો, મારા શરીરનો મોહ ન કરશો. પિતાજી, મને લઈને આ મથુરાની જેલમાંથી યમુનાજીની સામે કિનારે નંદ બાવાના મહેલમાં, રાણીવાસમાં જસોદાજીની ગોદમાં સુતેલી યોગ માયા ધીમેથી દૂર કરીને મને ત્યાં પોઢાડીને યોગ માયાને લઈને જલ્દી વળી પાછા જેલ સુધી પહોંચી આવશો. આટલું મારું કામ કરી દો, હું ધર્મની બધી બાબતની વ્યવસ્થાઓ ગોઠવી શકું, ધર્મની ધારણા બાંધી શકું, મારા અવતરણની એક ભૂમિકા બનાવી શકું. મારે પ્રેમ પ્રગટ કરવો છે, પણ અહીંયા પ્રેમ હું અત્યારે નહીં બિછાવી શકું, પાથરી નહીં શકું, જાજમ નહીં બિછાવું, પ્રેમની ચાદર અત્યારે નહીં ઓઢાડી શકું. પ્રેમનું પાથરણું મારે જસોદાજી સુધી લઈ જવું છે. ક્યાં લઈ જાઓ? વ્રજમાં પ્રેમની એક ભૂમિકા લઈને હું પ્રેમ લીલા કરવા જાઉં. નિષ્કામ નિર્વિકાર અદભૂત, ભૂતો એને પકડી ન શકે. આકાશ પ્રકાશ પવન પાણી પૃથ્વી એને પામી ન શકે, એને પકડી ન શકે. અદભૂત નું પકડી શકે એવું પ્રેમ મારે બ્રજમાં પાથરવો છે માં. પિતા, એની ક્ષણોમાં ભગવાન બાલમુકુંદ સ્વરૂપ લઈ માની ગોદમાં આવ્યા છે, અને જેની ઘડીએ જશોદા માએ ભગવાનના મુકુંદ સ્વરૂપ બાલ સ્વરૂપને જ્યાં સ્પર્શ કર્યો, ત્યાં તો એવડો મોટો પોતાની પ્રકૃતિ શરીરને એવડો અનુભવ થયો કે જાણે પોતે કોઈ ભાવની સમાધિમાં ડૂબી ગયા હોય, ભાવના સમંદરમાં ડૂબકા ખાતા હોય, ડૂબી ગયા હોય. એટલું હૃદયને પકડીને વાલ કરે છે, એટલો પ્રેમ કરે છે, એટલી ચૂમીઓ લે છે. બે બાકડા બનેલા જશોદાજી કઈ વિચારી શકતા નથી. અને જો એમાં ને એમાં એ જો ભાવમાં ડૂબી જાય ને આંખ ન ખોલી શકે તો સમય કેટલો જાય ખબર ન પડે. આ બધી લીલા તો અધવચ્ચે રહે. કંસના પ્રભાવ ઉતર્યા પછીના પરિસ્થિતિના એ શું હવાલ બને કંઈ ખબર નહીં. એટલે ભગવાને માને કીધું, માં મેં તમને કહ્યું હતું ને કે મારો મોહ ન કરશો માં, મારા શરીરનો મોહ ન કરશો, મારા શરીરનો મોહ ન કરશો. શરીરથી હું નથી માં, આ શરીર ધારણ કરીને બાલ સ્વરૂપે હું લીલા કરવા આવ્યો છું. માને પુત્રને કેવો પ્રેમ હોય, માં માટે બાળક, બાળક માટે માં એના સંબંધો કેવા હોય એ પહેલું પ્રગટ કરે છે પરમાત્મા. પહેલું માં અને બાળકનો પ્રેમ, પતિ ને પત્નીનો પ્રેમ એ ભગવાને પ્રગટ કર્યું રામ અવતારમાં. રામની ઓળખાણ માંગો કે ભાઈ રામ ક્યાં રહે છે, તો સુગ્ન સમજણા
એ ભૂમિકાવાળા ઋષિઓ મુનિઓ તપસ્વીઓ પહોંચેલા પુરુષો એમ કહે છે કે રામ પાસે જવું હોય તો રામનું એડ્રેસ જોતું હોય તો રામ સીતાજીના હૃદયમાં રહે છે. સીતાજીના હૃદય. સીતા માતાને મળવું હોય તો સીતા માતા રામના હૃદયમાં રહે છે. આ બેયને મળવું હોય તો એ બે ભેડા થઈને હનુમાનજીના હૃદયમાં રહે છે. જાઓ, આ બેયને જો ભેડું મળવું હોય તો બે ભેડા થઈને હનુમાનજીના હૃદયમાં રહે છે. અને હનુમાનજીને મળવું હોય તો એક નિયમ લઈને નિયમના ઘરમાં નિયમને સેવતા સેવતા સંયમ પ્રગટે. અને સંયમ પ્રગટે એટલે નિયમ એનું રૂપ બદલી અને સંયમના રૂપ તરફ સંયમનો સંગ કરીને ચાલતો થઈ. સંયમ નિયમ. સંયમ ડોળે મારા સમરથ જો. સંયમ ડોળે મારા સમરથ ઝૂલે. સંયમ ડોળે મારા સમરથ ઝૂલે. સંયમ ડોળે મારા સમરથ ઝૂલે. નિયમની નોબ તું વગાડી સંતોએ અમને સૂતા જગા. નિયમની નોબ તું વગાડી સંતોએ અમને સૂતા જગાડ્યા. નિયમની નિયમની નોબ તું વગાડી સંતોએ અમને સૂતા જગાડ્યા. નિયમની નોબ તું વગાડી સંતોએ અમને સૂતા જગાડ્યા. ભાવના બંધન મારા ગુરુજીએ બાંધ્યા. ભાવના બંધન મારા ગુરુજીએ બાંધ્યા. એકતાના ઔષધ મારા ગુરુજીએ પાયા. એકતાના ઔષધ મારા ગુરુજીએ પાયા. ભાવના બંધનોમાં બાંધ્યા સંતોએ અમને સૂતા જગાડ્યા. ભાવના બંધનોમાં બાંધ્યા સંતોએ અમને સૂતા જગાડ્યા. સંયમ ડોળે મારા સમરથ ઝૂલે. સંયમ ડોળે મારા સમરથ ઝૂલે. નિયમની નોબ તું વગાડી સંતોએ મારી સુરતા જગાડી. નિયમની નોબ તું વગાડી સંતોએ મારી સુરતા જગાડી. શ્રી રામ જય રામ જય ગુરુ શ્રી રામ જય રામ
जय गुरु राम। એડ્રેસ સરનામા બતાવ્યા છે, અરસ પરસ. એવું મર્યાદાવાળું જીવન ભગવાન મર્યાદા પુરુષોત્તમની એક લીલામાંથી આપણને જોવા મળ્યું. એટલે ઋષિઓ મુનિઓ એ બધા મહાન મહાન પવિત્ર આત્માઓ એવું જીવન જીવવા માંડ્યા. કેવું કે પતિ ને પત્ની બે શરીર છે પણ આત્મા તો એક છે. સમાનાય સ્વાહા, બેવના શ્વાસા સમાન ચાલે છે. ગુરુ ને શિષ્ય શરીર તો બે છે પણ એની અંદર રહેનારો એ સમાન એક ઘરમાં, આત્મા એક ઘરમાં, અખંડ સ્વરૂપમાં, અખંડ સુખમાં. ધીમે રહીને મોહ ન કરશો, મોહ ન કરશો. અરે મોહ કેનો કરવો? ભગવાને સ્પષ્ટ કર્યું, પિતાજી માં મારા શરીરનો મોહ ન કરશો. હું કેવો રૂપાળો છું, મારા રૂપનો મોહ ન કરશો. મારા શરીરનો મોહ ન કરશો. મારી શરીરની ઉત્તેજિત બધી ઇન્દ્રિયો કઈ દિશામાં, એનો મોહ ન કરશો, એનો મોહ ન કરશો. એ સુખ ગોતવા માટે ચારે બાજુ તલાશ કરવા ઉત્તેજિત થઈને દોડે, એનો મોહ ન કરશો. એની પાછળ નહીં દોડશો. આંખને રૂપનો રૂપ દર્શનનો મોહ થાય એવો મોહ ન કરશો. કાનને કોકનું સાંભળવાનો મોહ થાય એવું ન કરશો. જીભને જોઈ પછી કોકનું બોલવાનું અથવા કંઈક એવું ચાખવાનું, આ મોહ શરીરનો જ. પિતાજી મને યમુના સામે કિનારે નંદાલયમાં નંદ મહેરના એ રાજમહેલમાં, નંદ રાજાના મહેલમાં, રાણીવાસમાં, યશોદાજીની બાજુમાં વસુદેવજીએ તુરંત ભગવાનની ઈચ્છાને આધીન થઈ માથા ઉપર ધારણ કરી અને એ જેલમાંથી હળવે હળવે યમુના કિનારે વિચાર કરે છે કે આટલું અગાધ પાણી, આમાં હું સામે કિનારે કેવી રીતે જઈશ અને આ બાલમુકુંદને સામે કિનારે કેવી રીતે પહોંચાડીશ. આપણે એમ થયા કરે કે હું નહીં હોઉં તો આ લોકોનું શું થશે, આ બિચારાઓને કોણ ભણાવશે, આ બિચારાનું આનું હા એમ થયા કરે કે હું ન હોઉં તો આ શું થાય. એમ નંદ મહારાજને એમ થયું કે હું કેવી રીતે સામે કિનારે જઈશ અને આને કેવી રીતે લઈ જઈશ. મોહ ન કરશો, મોહ સકલ વ્યાધિન નિર્મૂલા. મોહ કરશો તો એવડો મોટો વજન થઈ જશે કે હું કરું, મેં કર્યું. આ જ જ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે મને તો પેલા સાંભળતો તો ખબર નહોતી, પણ એક દી બરાબર જોવામાં આવ્યું. એક ગામડામાં વાડીએથી ખેડૂતનું ગાડું ઘર તરફ જતું હતું. એનો પાળેલો કૂતરો હતો. મેં કીધું કૂતરું ક્યાં ગયો, પણ પછી ખબર પડી ગાડાનો બે પૈડા વચ્ચેનો પાડો હતો ને, એ કૂતરે એને એવું માથું ભરાવ્યું હતું. હા અરે મેં કહ્યું આ તો કહેવત નથી, આ તો સાચું છે. સાચું જોયું મેં. કૂતરો પછી માથું એટલું ભરાવીને એ પાડાને ધક્કો મારતો હતો. એને એમ કે બળદને વજન ન આવે, બળદને બિચારાને મદદ હેલ્પ જેમ હોય તેમ. પણ જોયા પછી એવું લાગ્યું કે, અને આમે આપણે જોઈએ છીએ આ માથે લઈને ફરતા હોય કે બાપુ તો તમને વાતું આવડે, બાકી અમે ન હોય તો એવું કર્યા જ કરે. એ વિદ્યાનો દોષ છે, વિદ્યા દોષ છે, વિદ્યા દોષ છે, વિદ્યા દોષ છે. એટલે હનુમાનજીને મનાવવા માટે બળ, અમને બળ આપો. કેવું તમારા જેવું બળ જોતું તો કેવી રીતે મળે? તો બધી ઇન્દ્રિયોને વશમાં રાખો તો એ બળ તમારા જેવું, મારા જેવું તમને મળે. બધી ઇન્દ્રિયોને વશમાં કેવી રીતે રાખવી, કઈ રીતે રાખવી? તો રામને યાદ કરો, સીતા માતાને યાદ કરો. તમારા સિવાય મારા શરીરમાં કોઈ પુરુષ નહીં, તમારા સિવાય મારા શરીરમાં કોઈ સ્ત્રી નહીં.
આવી એક પદ્ધતિ આ જમીન ઉપર અયોધ્યામાં એ લોકોએ પ્રગટ કરી છે ને. આ ફાલતુ વાતો, આ રામાયણનો અત્યારે પૂજ્ય મોરારી બાપુ ક્યાં ક્યાંની વાતો કરે છે, કેવડી કેવડી રામાયણની વાતો કરે છે. લ્યો બોલો, નપુંસક લોકો માટે, પુરુષે નથી ને સ્ત્રી નથી, એવા કિંકર લોકો માટે. અને એવું એવુંનું વર્ણન કરે છે કે આપણે વિદ્યા દોષને સ્વીકારવો પડે. એવી રીતે ઇન્દ્રિયોને વશમાં કરવા માટે ભગવાન સ્વયં શંકર કેસરી નંદન બનીને આવ્યા કે જો આ ઇન્દ્રિયોને વશમાં રાખવી હોય. મોટી બેન, ભાઈ તમે, હું થોડીક વાર તમે કયો એમ કરવા તૈયાર છું, પણ આને ગપો ન માનો. આ ગપો નથી, વાસ્તવિક છે. આપણા પૂર્વજો આવી રીતે જીવતા હતા એટલે આપણે અહીંયા આવીને બેઠા છે. નહીં તો અહીંયા જગ્યા જ નથી ક્યાંય. કાનની જગ્યા નથી કંઈ સાંભળી શકે, આંખની જગ્યા નથી કે તમારી વાતનું કોઈ સ્વરૂપ બનાવી શકે, પગની જગ્યા નથી કે એ રસ્તે હાલી શકે. પણ આપણા કોઈ ને કોઈ પૂર્વજો એ રસ્તે ચાલ્યા છે, એનો ઉત્તરોત્તર આપણને વારસો મળ્યો છે, એટલે આપણને આ ગમે છે. અહીં કોઈ તમે ટાઈમ પાસ કરવા આવ્યા છે? અરે રામ રામ, તમારે ઘરે કેટલી સગવડ છે. જે જોવું હોય ને પાછું જ્યારે જોવું હોય ત્યારે સૂતા બેઠા ચા પીતા ગમે તે રીતે વાતો કરતા, અને પાછું ન જોવું તો ફટદારાને બટન બંધ કરી દો, ચૂપ, એમ કાંઈ નું કહેવું પડે. બટન બંધ કરો એટલે બોલતું બંધ થઈ જાય. આવી સાહેબી છતાંય તમે અહીંયા આવીને